નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર આબુ હાઈવે પરથી બનાસકાંઠા પુરવઠા અને મામલતદાર પાલનપુર સિટીની ટીમે છોટા હાથીમાં ભરેલી 25 ગેસની બોટલો ઝડપી લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા પુરવઠા અધિકારી પીએમ રાઠોડ તેમજ પુરવઠાની ટીમ અને પાલનપુર મામલતદાર સિટીની ટીમે પાલનપુર આબુ હાઈવે પરથી એક ખાનગી કંપનીની 25 ગેસની બોટલો ઝડપી લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે પાલનપુર આબુ હાઈવે પરથી છોટા હાથીમાં ગેસની 25 ભરેલી બોટલોના ચાલક અરવિંદભાઈ પોપટભાઈ રાવળ રહેઠાણ ગઢ મંડાણા તાલુકો પાલનપુર ઝડપાઈ ગયો છે, જેની પાસેથી મળી આવેલ ગેસની બોટલોના કાગળો માંગતા તેની પાસે બિલો કે ડિલિવરીનું ચલણ મળી આવ્યું ન હતું, તેમજ વાહન ઉપર એજન્સીનું નામ કે કંપનીનું નામ પણ ન હતું, તેમજ આ બોટલો ગઢ બાજુ કોઈ એજન્સીમાંથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું અને આ બોટલો ગામડાઓમાં આપવા માટે જતો હોવાનું જણાવ્યું હતું. આ બોટલો એચપી કંપનીની હતી, જેની પાસે આધાર પુરાવા ન હોવાથી 25 ગેસની ભરેલી બોટલ કિંમત ₹76,900 તેમજ એક છોટા હાથી ₹2 લાખ એમ મળીને કુલ ₹2,76,900 નો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરવામાં આવી છે.